ગાઈશું. Only the crowd, nobody in the mic. आहा हा हा आखिरी बार सब मिलके गाओ. आहा हा आखिरी बार. There's so much of presence of God here. પરમેશ્વરની એટલી બધી હાજરી અહીંયા છે. You can experience Jesus. તમે ઈસુનો અનુભવ લઈ શકો છો. Quietly enjoy the presence of God. શાંતિથી ઈશ્વરની હાજરીનો આનંદ માણીએ. Hallelujah, Jesus. હાલેલુયા. Father, હે પિતા, thank you for your presence here. તમારી હાજરી માટે આભાર. Thank you for tonight opening the heaven for us. પ્રભુ, આજે રાત્રે આકાશ સ્વર્ગ તમે ખુલ્લું કર્યું માટે આભાર. Thank you for your glory upon this ground and upon this beautiful town of Baroda, on the beautiful state of Gujarat. પ્રભુ, આ સુંદર એવા ગુજરાત રાજ્યમાં વડોદરા શહેરની અંદર તમારા લોકોની ઉપર તમારી જે હાજરી છે એના માટે આભાર. Thank you for your presence. તમારી હાજરી માટે આભાર. I give you glory. પ્રભુ, મહિમા તમને આપું છું. In Jesus' name. ઈસુના નામથી. Everybody say amen. બધા કહે આમેન. जोर से आमेन बोलो सब. જોરથી. Wherever I go, હું જ્યાં કંઈ જઉં છું, people have one question they ask me all the લોકો time. હંમેશા મને એક સવાલ પૂછતા હોય છે. The question is, સવાલ આ છે, Brother Rambabu, ભાઈ રામબાબુ, is there a God? શું ઈશ્વર છે? Is there a God? શું ઈશ્વર છે? If there is God, જો ઈશ્વર હોય તો is he a good God or a bad God? શું એ ભલો ઈશ્વર છે કે ભૂંડો ઈશ્વર છે? If he is a good God, જો એ ભલો ઈશ્વર છે, then what is he doing when there are so many problems in the world? દુનિયામાં આટલી બધી સમસ્યાઓ છે, આટલા બધા પ્રશ્નો છે, ત્યારે એ ભલો હોય તો પછી ઈશ્વર શું કરી રહ્યો છે? Brother Rambabu, ભાઈ રામબાબુ, I'm crying in my problem. હું તો મારી સમસ્યાને લીધે હું રડી રહ્યો છું. Why is not wiping my tears? એ મારા આંસુને કેમ લૂછતો નથી? I'm crying out to him. હું તેને પોકારું છું. Why is not hearing me? એ મારો અવાજ કેમ નથી સાંભળતો? I'm drowning in my problem. હું મારી સમસ્યામાં ડૂબી રહ્યો છું. Why can't he give the hand and lift me up? એ એનો હાથ લાંબો કરી અને મને બહાર કેમ નથી કાઢી શકતો? Brother Rambabu, ભાઈ રામબાબુ, if there is God, જો ઈશ્વર હોય તો why he is not listening to me? એ મારું સાંભળતો કેમ નથી? Where is he, brother? એ ભાઈ એ ક્યાં છે? Some people say કેટલાક લોકો એવું કહે છે there is no God. ઈશ્વર છે જ નહીં. Some people say અમુક લોકો એવું કહે છે if there is God, જો ઈશ્વર છે, maybe he is deaf or he is blind. હોઈ શકે એ ઈશ્વરે આંધળો અથવા બહેર્યો છે. Otherwise, if he is not deaf, why can't he hear me when I'm crying in my problem? અને જો એ બહેર્યો ન હોય તો પછી હું જ્યારે મારી સમસ્યામાં પોકારું છું ત્યારે એ સાંભળતો કેમ નથી? If he has eyes, અને જો એની પાસે આંખો હોય, then I'm crying in my problem. Why can't he see me in my જ્યારે હું suffering? મારી સમસ્યામાં રડું છું ત્યારે એ મારા આંસુને કેમ જોઈ શકતો નથી? This question many people have in their આ heart. સવાલ ઘણા બધાના હૃદયમાં હોય છે. So many people think એટલે ઘણા લોકો એવું વિચારે છે God is blind, ઈશ્વર આંધળો છે, God is deaf, ઈશ્વર બહેરો છે, that's why he can't hear me, he can't એટલા see me. માટે એ મને જોઈ શકતો નથી અને એ મારું સાંભળી શકતો નથી. For the question man has, પરંતુ જે સવાલ માણસની પાસે છે, what is the answer God has? હવે એના માટે ઈશ્વરની પાસે કયો જવાબ છે? Listen to God's answer. હવે ઈશ્વરનો જવાબ છે એ તમે સાંભળો. I want to read to you from book of Isaiah chapter 59 and verse 1. અને હું તમારી આગળ યશાયાનું પુસ્તક 59મો અધ્યાય અને પહેલી કલમ વાંચવા માંગુ છું. Isaiah 59:1, we'll read it. યશાયા 59વાં અધ્યાય પહેલી આયત हम पढ़ेंगे. Surely the arm of the Lord is not too short to save, nor his ears too dull to hear. યશાયા 59:1 જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. Now God is saying, ઈશ્વર અહીંયા કહે છે, he says, my hand is not short that I cannot save you. મારો હાથ એટલો ટૂંકો નથી કે હું બચાવી ન શકું.
Neither my ears are deaf that I cannot hear. અને મારા કાન પણ બહેરા નથી કે હું સાંભળી ના શકું. That means એનો મતલબ God is saying ઈશ્વર એવું કહે છે, there is no problem with me. મારી પાસે કોઈ તકલીફ નથી. My ears are perfect. મારા કાન બરાબર છે, My eyes are perfect. મારી આંખો પણ બરાબર છે, My hand is perfect. મારો હાથ બરાબર છે, I can hear. હું સાંભળી શકું છું, I can see. હું જોઈ શકું છું, I can give my hand and help you. અને મારો હાથ લાંબો કરીને હું તમને મદદ કરી શકું So છું. God is saying, ઈશ્વર એવું કહે છે, all these days you are thinking, અત્યાર સુધી તમે એવું વિચારતા હતા I am blind. કે હું આંધળો છું I am deaf. અને હું બહેર્યો છું, That's why I can't hear you. એટલા માટે હું તમારું સાંભળી શકતો I નથી can't see your problem. અને હું તમારી સમસ્યાને જોઈ શકતો I નથી. can't help you. હું તમને મદદ કરી શકું એમ But નથી. today I want you to know, પરંતુ આજે હું ચાહું છું કે તમે આ જાણી લો. परमेश्वर ने बोल रहा है, પરમેશ્વર એવું કહે છે, मैं बहरा नहीं हूँ, હું બહેરો નથી, मैं अंधा नहीं હું हूँ, આંધળો નથી, मेरा हाथ छोटा नहीं है. મારા હાથ એવા ટૂંકા થઈ ગયા નથી. That means એનો મતલબ everything is okay with God. પરમેશ્વરની પાસે બધું બરાબર છે, ઠીકઠાક છે. Then second question, પછી બીજો સવાલ, if everything is okay with God, જો બધું જ ઈશ્વરની બાજુમાં બરાબર, ઈશ્વરની પાસે બરાબર હોય तो वो मेरा क्यों नहीं सुन रहा है? તો એ મારું સાંભળતો કેમ નથી? Why is not looking at my suffering? એ મારા દુઃખોની તરફ નજર કેમ નથી કરતો? Why is not helping me in my trouble? મારી તકલીફની અંદર એ મને મદદ કેમ નથી કરતો? And the answer he says એનો જવાબ અહીંયા લખ્યો છે in verse 2, બીજી કલમમાં, but પણ your sins have separated you from your God. Your sins have hidden his face from you so that he will not hear. યશાયા 59:2, પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. For your hands are stained with blood, your fingers with guilt. Your lips have spoken lies, and your tongue mutters wicked things. કેમ કે તમારા હાથ લોહીથી ને તમારી આંગળીઓ અપરાધોથી અશુદ્ધ થઈ છે, તમારા હોઠો જુઠ્ઠું બોલ્યા છે ને તમારી જીભ દુષ્ટતા બબડે છે. That means એનો મતલબ God is saying, ઈશ્વર એવું કહે છે, there is no problem with me. મારી પાસે કોઈ તકલીફ નથી, The problem is with you. સમસ્યા અથવા તકલીફ એ તમારી પાસે છે. Listen to me. મને સાંભળો. Now look at me. હવે અહીંયા જુઓ. That means એનો મતલબ God is saying, ઈશ્વર કહે છે, look at me. મારી સામે. Imagine he is God હવે ધારો કે હું ઈશ્વર છું and I am a man, અને હું માણસ છું and I am telling God, અને હું ઈશ્વરને કહું છું, God, ઓ ઈશ્વર, I am in problem. હું તો તકલીફમાં છું, मेरा मदद कर. મને મદદ કર. Heal me, Lord. ઓ પ્રભુ, મારું સાંભળ, Solve my family problem. મારી પારિવારિક સમસ્યાનું તો નિરાકરણ લાવ, Do a miracle in my life. મારા જીવનમાં તું ચમત્કાર કર. Help me in my financial ઓ problem. પ્રભુ, મારી આર્થિક સમસ્યામાં તું મને મદદ કર. घर में शांति नहीं है. ઘરમાં શાંતિ નથી Husband left me. અને પતિએ મને મૂકી દીધી My છે father and mother always fighting. અને મારા માતા પિતા હંમેશા ઝઘડો કરે છે. मेरा बाप तो दारू पीता है. મારો બાપો એ દારૂ પીવે છે Oh, I'm in trouble. અને હું તકલીફમાં છું. प्रभु, પ્રભુ, परमेश्वर, પરમેશ્વર, मेरा मदद कर. મને મદદ કરો. This is the prayer the whole world is praying. આખી દુનિયાની અંદર લોકો આજે આવી પ્રાર્થના કરે છે. Whatever religion you may follow, everybody is praying this prayer. દરેક ધર્મમાં દરેક લોકો આવી જ પ્રાર્થના કરે છે. Now God says, હવે ઈશ્વર કહે છે, I want to help you. હું તને મદદ કરવા ચાહું છું My eyes see your trouble. અને મારી આંખોએ તારી તકલીફ જોઈ છે My ears can hear you. અને મારા કાને તને સાંભળી શકે છે My hand want to help you. અને મારો હાથ એ તને મદદ કરવા ચાહે છે. But there's a problem. પરંતુ એક સમસ્યા છે. God says, ઈશ્વર કહે છે, between you and me, તારી અને મારી વચ્ચે there is a wall એક દિવાલ આવી ગઈ છે called as અને એને કહેવામાં આવે છે sin. પાપ. Sin. પાપ નામની દિવાલ. Give me, lift your hand, put your hand like this. That is hand, God's hand. આ છે ઈશ્વરનો હાથ And man is અને here. માણસ અહીંયા છે. God want to help us. ઈશ્વરે મદદ કરવા ચાહે છે. God want to help us. ઈશ્વરે મદદ કરવાની કોશિશ But કરે he છે cannot help us પરંતુ એ મદદ કરી શકતો નથી. because કારણ કે the wall of sin is separating God કારણ and કે man. પાપની જે દિવાલ એ માણસ અને ઈશ્વરને અલગ કરી નાખે છે. एक बात याद रखो. એક વાત તમે યાદ રાખજો, Many of us think God is like us. આપણામાંથી ઘણા બધા એવું વિચારે છે કે ઈશ્વર એ આપણા જેવો જ છે. I smoke. હું બોલ્યો, I smoke. હું ધૂમ્રપાન કરું છું God smokes. અને ઈશ્વર પણ ધુમાડા કાઢે છે. I drink. હું દારૂ પીઉં છું God will drink. અને ઈશ્વર પણ દારૂ પીશે. I fight. હું લડું છું, God will fight. ઈશ્વર પણ લડાઈ કરશે. I marry. અને હું લગ્ન કરું છું, God will marry. ઈશ્વર પણ લગ્ન કરશે. I give birth. અને હું જન્મ આપું છું, God will give birth. ઈશ્વર પણ જન્મ આપશે. I die. હું મરી જાઉં, God die. ઈશ્વર મરી જશે. We think God is like us. આપણે એવું વિચારીએ છીએ કે ઈશ્વર આપણા જેવો છે, But in the Bible, God says, પરંતુ બાઇબલમાં ઈશ્વર એવું કહે છે, you think I am like you. તમે
તમે એવું વિચારો છો કે હું તમારા જેવો છું. I am not like you. હું તમારા જેવો નથી. Listen to me. સાંભળો ધ્યાનથી. Whether you like it or not, તમને ગમે કે ન ગમે, God has a character. ઈશ્વરનો એક સ્વભાવ છે, ચારિત્ર છે. He is a holy God. એ ઈશ્વર પવિત્ર ઈશ્વર છે. Hallelujah. હાલેલુયા. He is a holy God. એ પવિત્ર ઈશ્વર છે. He cannot even look at sin. એ પાપની સામે જોઈ શકતો નથી. I went to one house to, Bible says, હું